માનવાનું એના ક્યાંક ને ક્યાંક પૂર્વના કોઈ પુણ્ય હશે, કોઈ માતાજી ભગવાનની એવી પુણ્ય, માતાજી ભગવાનના નામે ક્યાંક પુણ્ય હારા કર્યા હશે, આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં હશે. એ પુણ્યના ફળ સ્વરૂપ જ એને કદાચ મોટા બંગલામાં એસીમાં રહેવાનું, ગાડીઓ લઈને ફરવાનું સુખ ભગવાને આલ્યું હોય. તો તમારે એવું નહીં માનવાનું કે અમે ભક્તિ કરીએ છીએ, રામ રામ કરીએ છીએ, તો અમારે જો તો ગાડી નહીં, જે રામનું નામ નહીં લેતા, ભગવાન માતાજીને માનતા નહીં, કોઈ દાડ પુણ્યદાન નહીં કરતા, એવા લોકો તો મોટા બંગલામાં રહેશે. તો ના, એ પુણ્યનું ફળ છે. એ પુણ્યનું ફળ કેવું છે કે આજે તમે પુણ્ય કરો છો ને, ઓમ કરીને ચકલાને ચણ નાખો 5 કિલો, એ 5 કિલો ચકલાના ચણનો હિસાબ આજે નહીં કાલે તમારે માગો કે ના માગો, તમને મળ્યા વગર રહેવાનો નથી. આનું નામ શું કહેવાય? પુણ્ય. શું કહેવાય? પુણ્ય. એ રીતે પાપ છે. કોઈ બી અધર્મ કરો, કોઈ બી ગલતી કરો, કોઈ બી અપરાધ કરો, કોઈ બી કોઈનો ગુનો કરો, કોઈનો નેહાકો લો, કોઈનો ચીટિંગ કરી લો, કોઈના હકનું પડાયેલો, એને શું કહેવાય? અધર્મ. માંસ ખાવું, દારૂ પીવો, મારઝૂડ કરવી, લોકોને પર અત્યાચાર કરવું, જાનવરો પર અત્યાચાર કરવું, આડાઅવળા વ્યસનો કરી અને જીવનમાં બસ એ ખોટા માર્ગે જ જવું, એને શું કહેવાય? પાપ. એ પાપ તમે ઈચ્છો એનું ફળ કે નહીં ઈચ્છો, છતાં એ પાપ કર્યું છે તો એનું ફળ મળવાનું ને. તમે નહીં ઈચ્છો ને કે મારા આનું પાપનું ફળ નહીં જોતું,